ત્યારે ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ સંભવિત નવા મંત્રીઓના નામ જે સામે આવ્યા છે। અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ ફેક્ટરનો સમાવેશ થશે। જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। ત્યારે મહેશ કસવાલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। રીવાબા જાડેજાની પણ મંત્રીમંડળમાં સમાવેશની શક્યતા છે। તો કેયુર રોકડિયા અથવા બાલુ શુક્લાને સ્થાન મળી શકે છે અને મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં જયરામ ગામિતને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો કનુ દેસાઈ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો નરેશ પટેલની એન્ટ્રી થઈ શકે છે। ત્યારે મુળુ બેરા મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો ઉદય કાનગડની એન્ટ્રી થશે। બળવંતસિંહ મંત્રીમંડળમાં એક્ઝિટ થાય તો સીજેની એન્ટ્રી થશે। તે રીતે અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો કનુ દેસાઈ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો નરેશ પટેલની એન્ટ્રી સંભવિત છે। મુળુ બેરા મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો ઉદય કાનગડની એન્ટ્રી સંભવિત છે। ત્યારે જે રીતે આપણે વાત કરીએ કે કોણ જાય ને કોણ નવા આવે, બળવંતસિંહ મંત્રીમંડળમાંથી એક્ઝિટ થાય તો સીજેની એન્ટ્રી જે છે તે સંભવિત માનવામાં આવી રહી છે। અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। અને સાથે જો વાત કરીએ તો બળવંતસિંહ મંત્રીમંડળમાંથી જો એક્ઝિટ થાય છે તો તેમની જગ્યાએ જે નામ સામે આવે છે તે બળવંતસિંહની જગ્યાએ સીજેનું નામ સામે આવે છે। તો જે રીતે આ તમામ જે નામો છે, નવા વર્ષે નવું મંત્રીમંડળ બનવાનું છે અને સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે એટલે કે ગુરુવારે જે કેબિનેટની બેઠક મળવાની છે તેમાં જે લોકોની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે। તો જે નવા મંત્રીઓ આવવાના છે એટલે કે જે નવા મંત્રીઓની એન્ટ્રી થવાની છે તે જે સંભવિત નામો છે તેની આપણે વાત કરીએ તો દાદાના મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયાનું નામ સંભવિત માનવામાં આવી રહ્યું છે। એટલે કે જે નવા મંત્રીઓની જે એન્ટ્રી થવાની છે તેની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂતની સામે સીજે ચાવડા આવી શકે છે। એટલે કે કોની એક્ઝિટ થશે અને કોણ એન્ટ્રી કરશે તેની જો આપણે વાત કરી રહ્યા છીએ તો દાદાના મંત્રીમંડળમાં કોની એક્ઝિટ થશે, કોની એન્ટ્રી થશે। અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થઈ શકે છે નવા મંત્રીમંડળમાં। 9 થી 10 જેટલા નવા નામો જે છે તે માનવામાં આવી રહ્યા છે। જીતુ વાઘાણી તેમની એન્ટ્રી થઈ શકે છે। દાદાના નવા જે મંત્રીમંડળ છે તેમાં આ તમામ જે લોકો છે તે શપથ લઈ શકે છે। મહેશ કસવાલા તેમની પણ એન્ટ્રી સંભવિત માનવામાં આવી રહી છે અને તે આવતીકાલે ખબર પડી જશે, કારણ કે આવતીકાલે જે નામો જે છે તે ખબર પડી જશે। રીવાબા જાડેજા તેમની એન્ટ્રી થઈ શકે છે। આવતીકાલે એટલા માટે ખબર પડી જશે કારણ કે જે લોકોની એક્ઝિટ થવાની છે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે। ત્યારે જે રીતે આપણે વાત કરીએ તો કેયુર રોકડિયા અથવા તો બાળુ શુક્લા આ બંનેમાંથી કોઈ એકની એન્ટ્રી થઈ શકે છે। બંને વડોદરાના છે એટલે તેમાંથી કોઈ એકની એન્ટ્રી થઈ શકે છે। સાથે જ મનીષા વકીલ તેમની એન્ટ્રી થઈ શકે છે, તેઓ પણ વડોદરાના છે અને તેમની એન્ટ્રી થઈ શકે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ કરીએ કે જયરામ ગામિત તેમની પણ એન્ટ્રી થઈ શકે છે નવા મંત્રીમંડળમાં। 9 થી 10 જે નવા મંત્રીઓ જે સંભવિત માનવામાં આવી રહ્યા છે। અને જો વાત કરીએ તો મુળુભાઈ બેરા અથવા ઉદય કાનગડ આમની એન્ટ્રી થઈ શકે છે। સાથે જ કનુભાઈ દેસાઈ જે છે તેમની જગ્યાએ જે દાદાના મંત્રીમંડળની જે આપણે વાત કરીએ તો રીવાબા જાડેજા તેમની એન્ટ્રી થઈ શકે છે। 9 થી 10 જે મંત્રીઓ છે તેમની એન્ટ્રી જે સંભવિત માનવામાં આવી રહી છે।